નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ. કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ. ઓમ નાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાન ભક્તો દ્વારા અનેક જીવાત્માનું કલ્યાણ કરી રહ્યા છે. જે આપણે કથા સાંભળી રહ્યા છે. દેવાયતન ઋષિની વાત સાંભળી. લોમસ ઋષિ મોટા મોટા ઋષિઓ થયા, એણે પ્રગટ ભગવાનનું ભજન કરાવ્યું અને મોક્ષના અધિકારી બનાવ્યા. જો એમાં જોડાય નહીં તો ભગવાન કે બીજો જન્મ, ત્રીજો જન્મ, કેટલાય જન્મ લેવા પડે. આ જન્મને છેલ્લો જન્મ કરવો હોય તો પ્રગટ ભગવાનની ભક્તિ કરી લેવી. એના જેવું બીજું એક સાધન નથી. પ્રગટ ભગવાનના સંતનો યોગ, ભગવાનની આ દિવ્ય કથાનો યોગ, ભગવાનના લીલા ચરિત્ર, આ પ્રગટ ભગવાનના કીર્તનો, આ બધું વેદવાણી છે. એ મોક્ષને આપનારા છે. એવા આ લક્ષ્મી સંહિતા ગ્રંથ, એનો મહિમા ભગવાને લખ્યો છે. થોડુંક આપણે આજ સાંભળશું, પછી આગળ વધશું. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતાના 4 ભાગ અથવા એક ભાગ અથવા એક અધ્યાય અથવા એક શ્લોક પણ જે વાંચશે કે સાંભળશે તેના સર્વ સંકલ્પો પૂર્ણ થશે. લક્ષ્મીનારાયણ સંહિતા રાધાજીની જેમ સંપત્તિ આપનારી છે, ગંગાજીની જેમ પાપનો નાશ કરનારી છે, શંકરની જેમ સુખ આપનારી છે, ગણેશજીની જેમ વિઘ્નોનો નાશ કરનારી આ કથા છે, હનુમાનજીની જેમ મહાશક્તિને આપનારી આ કથા છે, કામધેનુની જેમ સર્વ સંકલ્પો પૂરા કરનારી, કલ્પ વૃક્ષ સમાન, ચિંતામણી સમાન, વાસનાને તોડનારી, સર્વ વ્રતથી ભરપૂર અનાદિ કૃષ્ણ નારાયણની શબ્દ બ્રહ્મમૂર્તિ એવી આ લક્ષ્મીનારાયણ સંહિતા લાખો અશ્વમેઘ યજ્ઞના ફળને આપનારી છે, લાખો વિષ્ણુ યાગના ફળને આપનારી છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચવાથી, સાંભળવાથી, ગ્રંથનું પૂજન કરવાથી
આ બ્રહ્માંડનું દાન કર્યું હોય એટલું ફળ પ્રાપ્ત થાય છે. આ સંહિતાના સાંભળવાથી ભગવાન સ્વયં અનાદિ કૃષ્ણ નારાયણ આપણા આત્મામાં વાસ કરે છે. મનુષ્ય લક્ષ્મી અને બ્રહ્મ શક્તિ વાળો થાય છે અને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરે છે. પરમધામ, અક્ષરધામ, અવ્યાકૃત ધામ, અમૃતધામ, ગોલોકધામ, વૈકુંઠ ધામ, વૈરાજનું પદ, બ્રહ્માજીનું પદ, ઇન્દ્રના પદ આદિ સર્વલોકની પ્રાપ્તિ આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળવાથી થશે. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનના હૃદય સમાન છે. તેથી સર્વ પ્રતિષ્ઠાના ફળને આપનારી, સર્વ સેવાના ફળને આપનારી, સર્વ વિદ્યાના ફળને આપનારી, પતિવ્રતા સતી ધર્મના ફળને આપનારી, સર્વ વાસનાનો નાશ કરનારી, સર્વ ભોગ સમૃદ્ધિ આપનારી છે. તેમજ સર્વ વ્રત, દાન, પુણ્ય, યજ્ઞ, કર્મ, તપ, દીક્ષા, ત્યાગ, ધર્મ સર્વને ફળને આપનારી આ કથા છે. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ઘરમાં વસાવી તેનું રોજ પૂજન કરવાથી સંપત્તિ, આ લોકમાં સંપત્તિ અને મોક્ષને અપાવનારી છે. તેમજ કાળ માયાનો નાશ કરનારી છે. અનાદિ કૃષ્ણ નારાયણ બ્રહ્મપ્રિયાઓ, મુક્ત મંડળો, સર્વ નારાયણો અને ઈશ્વરો સહિત આ કથામાં વાસ કરે છે. લક્ષ્મીનારાયણ સંહિતાની કથા પુરસ્ચરણ પારાયણ કરાવવાથી અસદ ગતિમાં ગયેલા ભૂત આદિ ગતિને પામેલા સર્વનો મોક્ષ થાય છે. દુઃખ દરિદ્ર નાશ પામે છે. તેમજ ધન સંપત્તિ અને વંશ વૃદ્ધિ થાય છે. આ ગ્રંથ તુલ્ય આ વિશ્વમાં કોઈ શાસ્ત્ર નથી. માટે જ વિશ્વના વિદ્વાનો, પંડિતોએ, બ્રાહ્મણોએ આ હૃદયને હૃદયથી ખૂબ વખાણ્યો છે. એવી કથા ભગવાને લખી છે કે લક્ષ્મીનારાયણ સંહિતામાં જે દિવ્ય કથા છે, અનેક યુગોની કથા છે, અનેક અવતારોની કથા, એ કથા કોઈ શાસ્ત્રમાં બીજે ક્યાંય લખાયેલી નથી. એટલે લખ્યું વિદ્વાનો શું કહે છે, લક્ષ્મીનારાયણ સંહિતામાં જે છે એ બીજે ક્યાંય નથી, અને બીજે ક્યાંય નથી એ લક્ષ્મીનારાયણ સંહિતામાં છે. એવો અમૂલ્ય ગ્રંથ છે. ભગવાને કૃપા વરસાવી છે. કેવો મહિમા આવ્યો. ખાલી કથા સાંભળવાથી આવડી મોટી સિદ્ધિ ને આવડી મોટી પ્રાપ્તિ થાય. ઘરમાં પૂજન કરવાથી આવડી મોટી સિદ્ધિ થાય. વિચાર કરો, અસદગતિમાં અવગતિમાં ગયેલા આત્મા એને સદગતિ મળે કથા સાંભળવાથી. હો, કથા સાંભળતી આપણા સુરતમાં, કુકાવાવમાં, બીજા ગામડાઓમાં, મુંબઈમાં જ્યાં જ્યાં કથાઓ થઈ ને, ભગત ભગવાનની કથા સાંભળીને પિતૃ આવીને બોલ્યા, અમે સપ્તાહ સાંભળી છે, હવે અમારે મોક્ષ સિવાય કાંઈ જોતું નથી. મોક્ષ માગી લાલીને કંઠી ધરાવીને કંઠી આપણે પહેરાવી, બધા ઉજવાસ કરી ધામમાં ગયા. શું કથાનું ફળ! સાક્ષાત નજરે બધાએ જોયું કે આ શું વાત કહેવાય. ભગત હવન નથી કરવા પડ્યા. વિચાર કરો, બ્રાહ્મણોને બોલાવીને હવન નથી કરવા પડ્યા. પણ એ મહારાજ ભલે આવ્યા તમે. કેમ? ભગવાનની કૃપા એવડી બધી કૃપા આ શાસ્ત્રમાં ભગવાને લખી છે કે આ પાંચમો વેદ છે. ભક્તો, 4 વેદ તો ભગવાને આપ્યા બ્રહ્માજીને. ભગવાન કે એક
પાંચમો વેદ છે ને હું રૂબરૂપ તમને આવીને આપીશ. બાકી રાખ્યો 4 વેદ આપ્યા હતા, એમાં આપણો સનાતન ધર્મ આખો છે, આખો ભારત દેશ પરદેશ બધાય. પાંચમો વેદ શ્રી હરિ શરણાગતિ મંડળ માટે, હવે પછીના ભક્તો માટે કે આ કથા સાંભળી પુણ્ય એવડું બધું મળશે. ગંગામાં નાવા નહીં જવું પડે, વિચાર કરો. આ કથા સાંભળનારના બધા પાપ ધોવાઈ જશે, પુણ્યનો ઉદય થશે, ભગવાનના અને પોતાના આત્માના દર્શન થશે. આત્મદર્શન કરવું ને બહુ અઘરું છે. ભગવત કૃપા સંતના ઓથ વગર આત્મદર્શન ન થાય. પણ એ કૃપા કરે ત્યારે સુગમ થાય. તો ભગવાન કહે આ કથા સાંભળવાથી આત્મદર્શન અને પરમાત્માનું સાક્ષાત દર્શન તમને થશે, કઈ બાકી નહીં રહેવા દે ભગવાન. અને આ કથા જેને સાંભળી એને એકે હવન કરવાની જરૂર નથી. લાખો અશ્વમેઘ યજ્ઞના પુણ્યને આપનારી આ કથા છે. વિચાર કરો, લાખો, 1-2 ની વાત નથી. બહુ મોટી કૃપા છે. આ કળિયુગમાં ભલે રહ્યો કળિયુગ, ભગવાનની કૃપા એવી બહુ જબરી છે. એટલે કળિયુગમાં અનેક દોષ છે, બીજા યુગો કરતા કળિયુગમાં દોષ અનેક છે. પણ ભગવાન કે અમારી કૃપા પણ એવી છે કે કોઈ યુગમાં કૃપા નથી કરી એવી અમે આ કળિયુગમાં કરી. એવા પટેલ કુળમાં અવતાર જેણે ધારણ કર્યો છે, ઓમ અનાદિ કૃષ્ણના મંત્ર જેમણે આપ્યો છે, રામ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, ઘનશ્યામ મહારાજના સ્વરૂપે, દત્તાત્રેય સ્વરૂપે અનેક ભક્તોને જેવા જેવા ભક્તો ગયા પગે લાગવા ભગવાન એને દર્શન આપ્યા. દર્શન આપ્યા છે ત્યારે તો ઓળખા છે કે આ મહારાજ કોણ છે. ઉનાના ભગતને રોજ એની ઘરે રામાયણ વચ્ચે. વિચાર કરો, આપણા ગામમાં કે સુરતમાં બહુ ઓછા પરિવાર જોવા મળશે કાયમ રામાયણ વચ્ચે. ભગત અડધી કલાક રામાયણ કાયમ એની ઘરે વચાય, તમામ ભક્તો બધા કથા સાંભળવા જાય. વીરભાઈ ને એવી તકલીફ ઊભી થઈ હતી, દમનો રોગ ઉભો થયો. દમનો રોગ, દમ જયારે ઉપડે ને તે 2-4 દી આરામ કરવો, એવી તકલીફ. બધે ડોક્ટર ને બધે ફરી વળ્યા પણ સારું નથી ભાઈ. જે ભગતે દમ ઉપડે તે કથા બંધ. આપણા ભક્તો કથા સાંભળવા જતા હતા. એટલે ભગતને કીધું, ભગત અમારા અનાદિ કૃષ્ણનારાયણ ભગવાનના અમારા ગુરુ છે, અનાદિ ગુરુ, એનો ફોટો તમે અહીંયા રાખો મંદિરમાં તમારા, અને રોજ એને પાણી ધરાવીને પીવો, તમારું બધું દુઃખ વહી જશે. અત્યારે અનાદિ કૃષ્ણ નારાયણનો શક હાલે છે, શક. એના પરચા, એની કૃપા અત્યારે વરસી રહી છે, ખૂબ ભક્તોનું ભલું કરી રહ્યા છે. અને તમને સારું થઈ જાય તો જુનાગઢ જાજો પગે લાગવા. ભગત ભગવાન વિશ્વાસ રાખીને ભગત હતા ખરેખર. ભગવાને ધરાવીને પાણી ટબુડી પીવા માંડ્યા. 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના થઈ ગયા, દમ આવ્યો જ નહીં ક્યારે. એટલે પોતે વિચાર કર્યો કે ગુરુજીને હું દર્શન કરી આવું, મને સારું થઈ ગયું. જગજીવનભાઈ નામ, જગજીવન રવજી ચૌહાણ પુનામાં રહેતા. આવ્યા મહારાજ પાસે. બીજા ભક્તોએ બતાવી, પહેલી વાર આવ્યા ખબર નથી. આમ તો સૌરાષ્ટ્રમાં દર વર્ષે આવતા. મહારાજને કહે દર વર્ષે સૌરાષ્ટ્રમાં આવું છું, દ્વારકા જાઉં છું, સોમનાથ જાઉં છું, બદ્રીનાથ બાપા પાસે જાઉં છું, બધે આવું ત્યારે બધા તીરથ કરી પછી પુના જાઓ. એટલે ભક્તિવાળો આત્મા. અને ગુરુ મહારાજ તમારી માનતા રાખી છે અને મને સારું થઈ ગયું છે એટલે તમારી પૂજા કરવા આવ્યું. મારી ઘરે કાયમ રામાયણ વચાય છે, હું રામનો ભગત છું. અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે તારીખડું, કેલેન્ડર વાળું તારીખડું લટકતું, તારીખડું. એમાં ભગવાન રામ હતા, સીતાજી હતા, હનુમાનજી મહારાજ હતા, લક્ષ્મણજી હતા, પંચાયત નાખું.
આ રામ કે બીજા? આમ બોલાવો, આ રામ કે બીજા? તો ભાઈ જગજીવનભાઈ હા મારા ઈ રામ. ભગત અનાદિ કૃષ્ણ ભગવાનના ભગવાન લુગડા અદ્રશ્ય થઈ ગયા, પહેર્યા ને એ અદ્રશ્ય થઈ ગયા. ભગવાનને ખંભે ધનુષબાણ, ધનુષબાણ, માથે મુગટ, પીળા પિત્તાંબર, રામનું સ્વરૂપ અહીં આવી. ઓલા ભગત તો આમ જોઈને મીંડા પગ પકડી રોવા મીંડા. મા બાપ, હું તો મોટા ગુરુ માનીને પગે લાગવા આવ્યો હતો, તમે તો મારા રામ, મારા રામ. નાનું બાળક રૂવે ને અને છાનું નો એમ છાના નો રહ્યો કે મા બાપ તમે તો મારા રામ. વિચાર કરો, પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ, કેવડી સમજણ છે, કેવડું સુખ આવ્યું. સાક્ષાત રામને જોયા. કેમ? બધા અવતાર એને થઈ રહ્યા છે. જેટલા અવતાર દેખાય ને ફોટામાં, બધા અવતાર એને થઈ રહ્યા છે. ભગવાન બે ત્રણ નથી. વાત ભગતને સમજાઈ ગઈ. ભગત જગજીવનભાઈ આવ્યા, ત્યાં આવ્યા, ફૂલવાડી આવ્યા, ત્યાં મોટી સભા હતી. સભામાં આવ્યા તો નાના નાના છોકરા હોય ને, નાના નાના છોકરા એને પગે લાગે. એ બીજા ભક્તો કે ભગત એ છોકરાને એ રહેવા દો, કે મોટા મોટાને પગે લાવો, અહીં ખુરશીમાં બેઠા એને મોટા મોટાને પગે લાગો કરે. અરે ભગત, આ મોટા મોટા જ છે, આ બધા મારાથી મોટા છે. કેમ? તો કે મારો તો આ જ જન્મ થયો, આ જ મેં ભગવાનને ઓળખા. આટલા વર્ષો વીયા ગયા, પણ ભગવાનનો સાક્ષાત્કાર મને આજે થયો. આજે મેં મારા રામને સાક્ષાત મળ્યો, રામના પગ દાયબા ભેટો હું. આજે મારો જન્મદિવસ છે. હું તો જ્યાં એક દિનો જ થયો છું, આ તો 5-5 વર્ષ થઈ ગયા. બોલો, મને પગે લાગવા દો. ભગત નાના નાના બાળકોને પગે લાગ્યો, છોકરા પગે લાગ્યો. મારાથી આ મોટા છે, મારાથી મોટા છે. અઘરું છો ભગત. હા, મહિમા સમજવું અઘરો છે. પણ ભગવાન શું કહે છે? મહિમા સમજાઈ ગયા પછી ભગત કૃપા ક્યારે થઈ? કાય માટે રામાયણ વચાતી હતી એની ઘરે. વિચાર કરો, કેવી ભક્તિવાળા. કાય માટે એની ઘરે રામાયણ વચાય. કેટલા ભક્તો આવે, દર્શન કરવા આવે, સાંભળવા આવે. તો ભગવાનનું કાર્ય કરતા હતા તો ભગવાને કૃપા કરી. ભગવાનનું કાર્ય કરતા હતા, શુદ્ધ ભાવ હતો તો ભગવાન પાસે આવ્યા અને કૃપા કરી. બહુ મોટી વાત બની ગઈ. એવા પરમ કૃપાળુ, પરમ દયાળુ, અનાદિ કૃષ્ણ ભગવાન. આ કથાનો મહિમા કેવો લખ્યો, એની કૃપા કેવી કે આપણે સાંભળીએ એમ તો આપ થાય કે વાહ ભગવાન વાહ. ન્યારી રે વાહ પ્રભુ વાહ, તારી છે ન્યારી રે વાહ પ્રભુ વાહ, તારી છે ન્યારી રે વાહ પ્રભુ વાહ, તારી ન્યારી રે વાહ પ્રભુ વાહ. Baba
પ્રભુવા તારી અકળ કળાશે ન્યારી રેવા પ્રભુવા એમાં તો સમજે સંસારે રેવા પ્રભુવા શ્યામ વણકરની ફૂલવાણી માં હારે તમે મોક્ષ મંદિર બંધાયા રે વા પ્રભુવા જુનાગઢ ગામમાં વાત જગીતો હારે તમે ભક્તો ને દર્શન રાખ્યા રે વા પ્રભુવા તમે તારી અકળ કળાશે ન્યારી રેવા પ્રભુવા તું સમજે સંસારી રેવા પ્રભુવા હારે તમે રૂપતાને બચાયા રે વા પ્રભુવા ભારત ભૂમિમાં મેં તો ગોતિયા ભારત ભૂમિ હારે તમે પરમ ધામ જય મતિયા રે વા પ્રભુવા તમે દુખિયા ને સુખયા રે વા પ્રભુવા તમે તમે ચરણોમાંથી નો બતાયા રે વા પ્રભુવા તમે તમે અથેળીમાંથી નો બતાયા રે વા પ્રભુવા તમે અનેક શાસ્ત્રો રચ્યા રે વા પ્રભુવા પ્રભુવા તમે શરણાગતિને મનવતિયા રે વા પ્રભુવા પ્રભુવા તારી અકળ કળાશે ન્યારી રેવા પ્રભુવા એમાં તું સમજે સંસારી રેવા પ્રભુવા બોલો રાધે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન બાલકૃષ્ણ પ્રભુનો 14મો જન્મ જયંતિ મહોત્સવ આવી ગયો. જયંતનગરમાં સંતારણ વિપ્ર પત્ની તરણિકા, 2 પુત્રી, 1 પુત્ર સાથે શાલિગ્રામ વિષ્ણુની પૂજા કરી નવધા ભક્તિ સેવા કરતા હતા. પ્રભુને નૈવેદ્ય ધરી સર્વને પ્રસાદી આપી ધૂન કીર્તન કરતા અને કરાવતા.
એવા આ ભક્ત કુટુંબ ઉપર પ્રસન્ન થયેલા પ્રભુએ અષાઢ સુદ એકાદશીએ જાગરણ કરતા ભક્તોને સાક્ષાત દર્શન દીધા. સુવર્ણના વસ્ત્ર અલંકારો, મુગટ કુંડળથી શોભતા, છડી પાદુકાને ધારણ કરતા, મંદ મંદ હસતા શ્રી હરિ દિવ્ય દર્શન આપી સર્વને ઓમ નમઃ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય સ્વામીને સ્વાહા એ મંત્ર આપી માથે હાથ મૂકી અને અદ્રશ્ય થયા. ત્યારથી જ રોજ સવારે આવીને પૂજા ગ્રહણ કરતા. એમ કરતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો 14મો જન્મ જયંતિ મહોત્સવ આવ્યો. ત્યારે સંતારણ વિપ્ર તેની પત્ની સંતાનો સાથે પ્રગટ પ્રભુના કહેવાથી સાતમને દિવસે કુંકાવાવ ક્ષેત્ર અશ્વપટ સરોવર આવી સંતાનો સાથે લોમસુષીના આશ્રમમાં દર્શન માટે ગયા. માતા શ્રી કંબરાલક્ષ્મી ગોપાલદેવ પિતાના દર્શન કરી તથા અનાદિ કૃષ્ણ નારાયણ સર્વ સાધુ સાધ્વીઓ કન્યાઓ એના દર્શન કરી પ્રભુનું પૂજન કરી ભોજન કરી રાત્રે જાગરણ ઉત્સવ સ્નેહથી ધૂન કીર્તન કરતા હતા. ત્યાં આકાશમાં વિમાનો જોયા. તેમાં પરમધામ, અક્ષરધામ, ગોલોકધામ, વૈકુંઠ વગેરે ધામોથી મુક્તો આવતા હતા, વિમાનો લઈને આવતા હતા. તથા વૈરાજ બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, શંકર વગેરે ઈશ્વરો, દેવદેવીઓ, ઋષિ મુનિઓ, સાધ્વીઓ, સાંખ્ય યોગીનીઓ, નર નારીઓ અસંખ્ય અનાદિ કૃષ્ણ નારાયણના દર્શન કરવા આવતા હતા. કંબરા ગોપાલ, માતા પિતા સંતોકબેન, ભાઈ ભગવાનજી, સુખદેવજી, વલ્લભ, હેમંત, ભગવાન, મંજુલા, હંસા, સગુણા એ સર્વનું સ્વાગત કરતા હતા. તે સમયે અશ્વપટ સરોવરમાં એક વાણમાં ભક્તજનો બેઠા હતા. એક બીજા વાણમાં ભટકાઈને ભાંગી ગયું. તેમાં સંતારણ વિપ્ર તેમણે અનાદિ કુટુંબ હતું. જેણે અનાદિ કૃષ્ણને પ્રાર્થના કરી, હે પ્રભુ, પૂર્વ તમે નદીમાં, સમુદ્રમાં અનેક ભક્તોની વાવાઝોડામાં રક્ષા કરી છે. અત્યારે પણ અમારી રક્ષા કરો. તરત જ પ્રાર્થના સાંભળી બાલકૃષ્ણ પ્રભુ કાચબાનું રૂપ લઈ અને સંતારણ વિપ્ર, તેની પત્ની, સંતાનો વગેરે ભક્તોને, કુટુંબને પોતાની પીઠ ઉપર બેસાડી અને કાંઠે લાવી અને પછી કિશોર સ્વરૂપે, બાલકૃષ્ણ સ્વરૂપે અનાદિ કૃષ્ણ પ્રભુએ દર્શન આપ્યા, રક્ષણ કર્યું. પછી અષ્ટમીના સર્વ મુક્તો ઈશ્વરો અનાદિ કૃષ્ણનારાયણની પૂજા ભેટ ધરી પ્રસાદ લઈ અને ધામમાં ગયા. સંતારણ વિપ્રએ પ્રભુને પૂજા કરી. બંને કન્યાઓએ તરલિકા અને કુમુદા શ્રી હરિને અર્પણ કરી. શ્રી હરિએ તે કન્યાઓને લોમસુષીના આશ્રમમાં વાસ આપ્યો. વિપ્ર પોતાને ગામ જયંતનગર ગયા. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, આવા પ્રભુનું સ્મરણ પણ પાપને નાશ કરનારું છે, તાપને નાશ કરનારું છે. અરે મોક્ષને આપે એવું ચરિત્ર ભગવાનનું છે. તે પ્રભુનું સેવન પૂજન
પ્રત્યક્ષ દર્શનની તો વાત જ શું કરવી. કેવી લીલા કરી ભગવાને, કેવા ભક્તો, કેવી એની ભક્તિ અને કેવી ભગવાનની રક્ષા. એવા કુકાઓના ભગત કાનજી, મૂળજી, સ્વજિત્રા, કુકાઓના રાખ. પરદેશમાં બે દુબઈ વચ્ચે દરિયો, આ બાજુ દરિયો, આ બાજુ દરિયો, બે ગેરા દુબઈ ને પાર દુબઈ કહેવાય. સત્સંગ બીજી દુબઈમાં હતો એટલે હુડકામાં બેસી દરિયો પાર કરી સત્સંગમાં જતા. શુક્રવારને દિવસે રજા હોય, ગુરુવારે સાંજે બહુ ગીરદી હોય, હવ હગાને મળવા જતા હોય. આપણે કઈક તહેવાર હોય તો કેમ ટ્રાફિક જામ હોય, તો વાણમાં બેવાની જગ્યા નહોતી, એટલે બસ મારું પકડવાનું કેમ હોય એવી રીતે દોરી બાંધી હતી, પકડી ઉભા. બહુ ભીડ હતી. ઓચિતાના ભગતના હાથમાંથી દોરી બધી છટકી ગઈ, પડ્યા પાણીમાં, દરિયામાં પડ્યા. હવે હાથમાં પૂજા હતી, ત્યાં રાત રોકાવાનું હતું ભક્તોની ઘરે. આ બધો પ્રસંગ બન્યો ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન જુનાગઢમાં હતા. જુનાગઢમાં મહારાજ સમાધિમાં બેઠા હતા. ભક્તો સેવા પગ દાબતા હતા, કોઈ હાથ દાબતા હતા. મહારાજ આંખ વીચી ગયા હતા. ઓચિતાને ઝબકી ગયા એટલે ઓલા શાંતિ ભગત વાઢેરે મહારાજ કીધું, મારા બાપ મહારાજ આમ કેમ થયું? ઓચિતા ઝબકી, મહારાજ આમ કેમ થયું? તો મારે કે ઓલો દુબઈમાં દરિયામાં પડ્યો ને, કાઢવા જવું પડ્યું. હો, દુબઈમાં દરિયામાં પડ્યો ને, મારે કાઢવા જવું પડ્યું. આલી કુરદા બાલી કુર, આ હાથ દુખે છે. એટલે બાવણું ખેંચીને પકડીને બાઈને કાઢ્યા બાપાને દુબઈમાં. આલી કુરદા ભાલી કુરદા. એ સમય ભક્તો બેઠા હતા, બધાને ખાતરી બધાની પાકી. મારે પોતે બોલ્યા, બાયણે કાઢ્યા તો ખરા, હાથ પકડીને ભગવાને બાયણે મૂક્યા. એવા બાયણે મૂક્યા દરિયાને ઓલે કાંઠે. ઝાડમાંથી ફળ કેમ નીચે પડે? પાકેલું ફળ ઝાડમાંથી કેમ નીચે પડે? નીચે પડે, ફૂલ ખરતા હોય, પાન ખરતા હોય. એમ ભગત ભગવાને ઉપર આકાશમાંથી ઉપરથી આમ નીચે મૂક્યા. નીચે મૂક્યા એટલે માના પોલીસ વાળા કહેવા માંડ્યા, શું આધાર રફીક કે આ શું, આ તું કેવી રીતે આમ ઉપર ક્યાંથી આવ્યું? એટલે ભગત કહેવા માંડ્યા, અલ્લાહ અલ્લાહ. બીજી ભાષા કઈ સમજી નહીં આપણે કે ભાઈ અલ્લાહ એ કઈ કર્યું, અલ્લાહ મને બચાવ્યું. એ મૂક્યા, કાંઠે મૂક્યા ભગવાન. કથામાં લખાઈ ગયું, તમે ડૂબતા ને બચાવ્યા રે વાહ પ્રભુ વાહ. હમણાં ભજન બોલ્યા ને, અમે ઈ કરી આવી. સાક્ષાત ભગવાને દર્શન આપ્યો કાંજી બાપાને, બાવણું પકડીને બાઈને મૂક્યા. અને જુનાગઢમાં બેઠા હતા, બીજું સ્વરૂપ ધારણ કરીને ભગવાને રક્ષા કરી ભગતની. પણ જુનાગઢમાં જે ભક્તો હતા ને, એ દુબઈથી આવ્યા આવતા ને જતા. એને વાત કરી કે ભાઈ આ તારીખે આટલા વાગે મહારાજ એકદમ ઝબકીને જાયગા. શું પ્રસંગ બન્યો હતો? મહારાજ ક્યાં દુબઈ ગયો હતો, ભગતને બચાવ્યો. ત્યારે બધી વાત કરી. એ જ ટાઈમે કે ભગત પડ્યા દરિયામાં. એ જ ટાઈમ, ઇન્ડિયાનો ટાઈમ દુબઈનો ટાઈમ 2 કલાકનો ફરક હોય. એ જ ટાઈમે કે દરિયામાં પડ્યા હતા અને ભગવાને બચાવ્યા. કે મારે કે અમને જુનાગઢમાં કીધું, બોલો ભગત દરિયામાં પડ્યો ને, એને કાઢવા જવું પડ્યું. વિચાર કરો, કેવા રક્ષા કરનારા છે, કેવી રક્ષા કરનારા છે. એક ભાઈ 10મી માળેથી પડ્યો, ડૂબતા નહીં બચાવ્યા, પડતા નહીં બચાવ્યા. 10મી માળેથી હો ભગત. એક માળના 11 ફૂટ ગણી લ્યો. આ તો ભગત સીધો હિસાબ. ભગત ખાલી એટલું બોલવાનું, હે મહારાજ, હાથ ને પગ છટકી ગયું ને, પકડ્યું હતું ને છટકી ગયું, મુકાઈ ગયું. હે મહારાજ એટલું બોલાઈ ગયું. ભગત 10મી માળેથી નીચે આવ્યા ને, એનો અરબી શેઠ એ સાઈડ ઉપર ચક્કર મારવા આવ્યો. સાઈડ ઉપર ઘણા બિલ્ડિંગ બનતા, એ ચક્કર મારવા અરબી શેઠ નીચે ઉભો. એને જોઈ આપણા અનાદિ કૃષ્ણ ભગવાનને. ઓલા ભગત તો નીચે આવ્યો ને, મહારાજ આમ ઝીલી લીધા.
10મી માળેથી નવીનભાઈ પડ્યા, ભગવાન આમ ઝીલી લીધા હો. અને એ અરબાબ શેઠ જુએ, અરબી એનો. એ અરબી નવીનને જગાડી કે બેટા નમાજ કર, નમાજ કર. લાલ કપડે વાળા, એ લાલ કપડા, ભગવો કપડે બોલતો ન આવડે, લાલ કપડા, લાલ કપડે વાળા, હાથ में लकड़ी वाला, सर पे पगड़ी वाला, ये खुदा को नमाज कर, नमाज कर, नमाज कर. એટલે પગે લાગતું એમ કે આપણે એ નમાજ કે આપણે કે પગે લાગ એમ. ભગત ભગવાન નારાયણ ભગતે સાક્ષાત મહારાજને સાક્ષાત જોયા. એનો અરબી મુસલમાન શેઠ હતો ને, એને ભગવાને જોયા. શું કીધું? ખુદા. વિચાર તો કરો, ખુદા આવી રક્ષા કોણ કરે? આ ટાઈમે 10મી માળેથી ભગવાન આમ ઝીલી લીધો. ગાડલામાં કેમ પડ્યો એમ ભગવાને મૂક્યો હેઠો. બહુ મોટી રક્ષા કરી હો. અમારી પાસે આવ્યા ભગત નવીનભાઈ, મને કે મહારાજના મારે કે જુનાગઢ સેવા મોકલવી છે, બેંકના નંબર આપો. કેવી રીતે મોકલવી એમ, ક્યાં મોકલવી? સ્વયં પ્રકાશ સ્વામી ત્યાં ખાતું હતું ભગત. વાસુદેવ નારાયણનું ખાતું હાલતું. નંબર લઈ ગયા, મોકલા સેવા. આખો પગાર મોકલો કે વિયો ગયો તો પગાર થોડો આવવાનો હતો, લેવાનું બાકી તો એ ન મળે. પગાર મોકલો, ભગવાનનો પત્ર આવ્યો, લખ્યું નવીનને જીલો, નાનજીને પડતા બચાવ્યો, કાનજીને ચાયરો. એ ભગવાન તમારી રક્ષા કરે જ છે. ત્યારે કોર થયો. બહુ મોટા પ્રસંગો બન્યા છે પરદેશમાં, ભગવાને સાક્ષાત આવીને રક્ષા કરી. એક બહુ મોટી સભા હતી દુબઈમાં, બહુ ભક્તો હતા, તમે કાંઈ હા ઓછા, એટલા ભક્તો. ભગત રજાના દિવસો હોય ને બહુ બધા ભક્તો ભેગા થાય. સાક્ષાત મહારાજ 1 કલાક આવીને દર્શન આપ્યું. એ પંજાવાળી મૂર્તિ છે ને, મારે 1 કલાક પંજો આવી હાથમાં, માળા એક હાથમાં અને પંજો ઊંચો કરી ઉભા રહ્યા. 1 કલાક સુધી બધા ભક્તો જોઈ રહ્યા હો, વાહ પ્રભુ વાહ. એટલે ભજન મળી ગયું, તારી અકળ કળા છે નિયારી, વાહ પ્રભુ વાહ. જ્યાં ભજન થતું હોય, ભગવાનના આવા મુક્તો ભક્તો રહેતા હોય, પ્રગટના ભક્તો રહેતા હોય, ભગવાન દૂર રહીએ. વિચાર તો કરો, 1 કલાક, 1 મિનિટ આમ સપનું આવ્યું આમ દેખાણા વૈયા ગયા એમ નહીં, 1 કલાક સુધી ઉભા મારે. વિચાર કરો. એટલે બધા દુબઈ વાળા ભક્તો પાકા એમ થયા છે કે આવી કૃપા વરસાવી છે મહારાજે, આવા ચમત્કારનો વરસાદ વરસાવ્યો છે. સાક્ષાત આવીને વારે વારે હાજરી આપી છે. કાલે વાત કરીએ એમ ગોવિંદ મહારાજના હાથથી સરદારજીની હાજરીમાં બધા સરદારજી હાજર, 50 સરદાર હતા. અને ગોવિંદજી મહારાજ આપણા પોરબંદરના બ્રાહ્મણ એક હતા. લીલી દ્રાક્ષ ધરાવી હતી. મારે પંજાવાળી મૂર્તિમાંથી હાથ લાંબો, આ જ મૂર્તિ જુઓ, પંજાવાળી મૂર્તિમાંથી હાથ લાંબો કરીને અહીંયા દ્રાક્ષ જમવા માંડ્યા. સરદારજી બધા જુએ, એવો ભવ્ય પ્રસંગ બની ગયો. સરદાર જુએ બધા એવો. અને પછી તો ભાઈ આવ્યા તો આવ્યા, સરદારજી બધા ગોવિંદ મહારાજને પગે લાગે કે તું ઇતના બડા મહાન ભગત હે, અમે ગુરુની પૂજા, તમારા ગુરુ આવડા મોટા તમને મળ્યા છે, આવડા મોટા તું ભગત છો કે તારા ગુરુ આવી સાક્ષાત હાજરી આપે ને પ્રસાદી જમવું આવે. ગમે ગુરુ નાનકના ભગત છે, પણ આવું ક્યારેય નથી બન્યું. આવું ક્યાંય બન્યું? તમે ગુરુ નાનક પૂજા કરી ગુરુની, પણ આવું ક્યાંય બન્યું નથી. આ શું કહેવાય? સાક્ષાત નારાયણ, સાક્ષાત અનાદિ નારાયણ, જેને બધા અવતારો થયેલા છે ને એ પોતે જ છે. ગુરુ નાનક બન્યા હતા એ આ પોતે જ છે. દત્તાત્રેય બન્યા હતા, વામન બન્યા હતા, ઘનશ્યામ બન્યા હતા, રામ બન્યા હતા, કૃષ્ણ બન્યા હતા. બધી લીલા એની જ છે. એ સરદારજીએ જેને જોયું ને, જોઈજો ભક્તો, જેને આ દર્શન કર્યા ને, જેટલા આપણા ઉત્સવ થયા ને બધા સરદારજી આગળ ભગવાન પાસે પેડા મૂકે, પ્રસાદી મૂકે, રૂપિયા મૂકે ભગવાન પાસે. શું એને સમજાય કે વાત આખી આ તો સાક્ષાત ગુરુ નાનક છે, સાક્ષાત ગુરુ નારાયણ છે. આખી વાત સમજાય ગઈ ભગવાનની. વિચાર તો કરો, એક જ દર્શનમાં નથી અલૌકિક લીલા ભગવાનની. વિચાર તો કરો, કેવી કૃપા. એવા ધોરાજીના ભગતની વાત કરું તમને. બેનને ભગવાનની પાકી નિષ્ઠા, ખરેખર ભગત પટેલ હતા આપણા ધીરુભાઈ ધોરાજી વાળા કહેવાય. લીલાબેન અને ઘરના નામ ધોરાજી વાળા ધીરુભાઈને એ જમાનામાં ભગત જીપ, એ જમાનામાં એની ફર્ટિલાઇઝર કંપનીની મોટી એજન્સી, ગોદામના ગોદામ મોટા ભર્યા હોય, ખેડૂતોને બધા આપે એની એજન્સી, બહુ પૈસા વાળા. બેન વિચાર કરે કે આને મારે ક્યારે કૃપા કરશે, ક્યારે ઓળખાણ થશે કે આ સાક્ષાત ભગવાન છે. બેન તો ઓળખતા હતા, એમ જ ભગતના બહેનો પ્રભાબેન, પાર્વતીબેન એના સત્સંગમાં જતા હતા, આવતા હતા.
અનેક પરચા જોયા હતા, બધું જાણતા હતા. એટલે કે અમારા મહારાજ અમારા ભગત ઉપર કૃપા કરો ને, તમારા ભગત થાય, તમને ઓળખતા થાય, એના આત્માનું કલ્યાણ થાય. સુખ તો બધું આપ્યું છે, પણ તમે મળો, તમે કઈ કૃપા કરો ભગત. આ જ મૂર્તિ, આ મૂર્તિમાંથી મહારાજ ધીરુભાઈ જમતા હતા, લીલાબેન જમતા હતા, છોકરાઓ જમતા હતા. મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થયા. ભક્તો સાંભળજો, સાક્ષાત ધોરાજીમાં મૂર્તિમાંથી પ્રગટ થયા, ભક્તો ભેગા જમવા બેઠા. મૂર્તિમાંથી નીચે ઉતરી ભક્તો ભેગા જમવા બેઠા, જમી કરી પાછા મૂર્તિ હમાઈ ગયા. એ દેખાયેલું પ્રગટ થયા, એ દેખાયેલું. બધાએ ભક્તોએ ભગવાનને ખોડિયા જમાડ્યા, ભગવાને ભક્તોને જમાડ્યા, અને પાછા મૂર્તિમાં જમી કરી પાછા મૂર્તિમાં હમાઈ ગયા. આ નજરે જોયું અને ધીરુભાઈ જીપ ચાલુ કરીને ગયા જુનાગઢ. જુનાગઢ ગયા કે હવે મારે કેને પૂછવા જવું ભગવાન ક્યાં છે, કેવા છે, શું છે, કેમ છે. બધી વાતનો ઇતિ આવી ગયો. અધૂરું રહેવા દઈએ? નો રહેવા દો ભાઈ. આજ આ સભાની અંદર તમને કહું છું, ગમે એ ભક્તો સંકલ્પ કરશો, ભગવાન દર્શન આપે. સંકલ્પ પૂરા કરશે, પણ ખાલી ભગવાન ભાઈ એક નિષ્ઠા રાખજો કે આ મળ્યા આપણા પટેલ કુળમાં જેને અવતાર ધર્યો છે એ બધા નારાયણ રૂપે થયા. નારાયણ જેટલા આવ્યા ને જગતમાં બધા આ હતા. અનાદિ નારાયણ નામ એટલે પડ્યું. એ બધી અવતારો એને થઈ રહ્યા છે. રામ બન્યા હતા, કૃષ્ણ બન્યા હતા, સમયે સમયે બધા અવતાર એને થઈ રહ્યા છે. એના શંકર ભગવાન છે ને એ બીજા કોઈ નથી, આપણા મહારાજ. બ્રહ્માજી બીજા કોઈ નથી, શિવજી બીજા કોઈ નથી, વિષ્ણુ ભગવાન બીજા કોઈ નથી. એને 3 સ્વરૂપ પ્રગટ કર્યા, જગતના બધા કામ કરવાના ને. મહાવિષ્ણુ તો હતા, મહાવિષ્ણુના હૃદય કમળથી 3 સ્વરૂપ પ્રગટ કર્યા. મોટો બિઝનેસ ચાલુ કર્યો, મોટી જાજી સાઈડ ચાલુ કરી. હૃદય કમળમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા, નાભીમાંથી ડૂટી નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, અને આ પ્રકૃતિ કમળ છે ને આપણું પ્રકૃતિ, એમાંથી શંકર ભગવાન પ્રગટ થયા. 3 દેવોને કામ હોપ્યા, બ્રહ્માંડ હલાવવાના કાર્ય, મોટા અધિકારી બનાવ્યા કે તમારે આ બધું હલાવવાનું છે. કથામાં ભગવાન લખ્યું. એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ બધાને દુઃખ આપતા આવે છે, સુખ આપતા આવે છે. ધોરાજી વાળા ધીરુભાઈ જુનાગઢ પહોંચ્યા, મારે દંડોત પ્રણામ કરીને ભેટી પડ્યો કે મા બાપ તમે હમણાં તો ધોરાજી હતા, અમારી ઘરે તમે જમવા આવ્યા હતા, અમે તમને જમાડ્યા અને જુનાગઢ કઈ પહોંચી ગયા? મારી અમે બધે થઈ, તમે ગોતો તો બધે થઈ, ઓળખો તો બધે થઈ, તમામ જીવ પ્રાણી માત્રમાં થઈ, છાવર જંગમ આખી તમામ સૃષ્ટિમાં અમે થઈ, આ સૂર્યમાં અને ચંદ્રમામાં અમે થઈ. અમે જેને તેજ આપ્યું છે અને તેજ બધાને, એ તેજ બધાને આપ્યું. અમે એને તેજ આપ્યું છે, એ તેજ આખા બ્રહ્માંડને તેજ આપ્યું. પછી તો ભાઈ લગ્ન લાગી ધીરુભાઈને, વારે વારે જુનાગઢ આવે. એકવાર જુનાગઢમાં પગ દાબતા હતા મહારાજના. પછી તો બહુ વારે વારે જીપ લઈને મહારાજ પછી આવે, મારે ધોરાજી પધારો. મારે કે અમે ધોરાજીમાં રહી જ છીએ, આ મુક્ત મંડળ છે ને અમારું મંડળ છે, અમે એમાં વિચરિત છીએ. વિચરતા હતા મારા દર્શન આપતા ત્યાં બેઠા બેઠા, બધાની મનોકામના પૂરી કરતા હતા. ધોરાજીમાં ભક્તો એમને નથી જાગ્યા, બધાના સંકલ્પો પૂરા કરતા હતા. હિંમત ભગતના બહેનોમાં પ્રવેશ થતો હતો, અને મારા જે કઈ તમે વાત પ્રશ્ન પૂછે જવાબ આપતા હતા અને આશીર્વાદ આપતા. એ તો જુનાગઢ બેઠા હતા. ભગવાન ધારે અહીંયા પ્રવેશ કરે, એવા પાત્ર ભક્તોમાં પ્રવેશ કરે, બધી સિદ્ધિઓ આપે. શું કામ? જગતનું કલ્યાણ કરવું. કોઈ પણ રીતે અમારે જોગમાં આવે, કાં રોગથી કાં જોગથી. જોગ એટલે સત્સંગ અને રોગ એટલે કઈક તકલીફ. સારું ન થતું હોય ભગત, ત્યારે ગોતાવે ને આપણે ભગવાનનો રસ્તો બતાવ્યો કે ભાઈ કુકાવાની માનતા કરો. એ કુકાવાને પધર સાક્ષાત ભગવાન બેઠા છે, એને વચન આપ્યું છે, કુકાવાની માનતા કરશે ને એને હું ફળીભૂત કરીશ બધા કાર્યો. હો ભાઈ ધીરુભાઈને રંગ લાગ્યો છે, જેવો ને કરતે હો ભાઈ. આવા મહારાજ સાક્ષાત ભગવાન
પગ દાબતા હતા. ના તો ભગત આરતીના ડંકા પડ્યા. જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં આરતીના ડંકા પડ્યા. મોટું મંદિર, જૂનું મંદિર. ડંકા પડ્યા ને સાધુ લોકો હવોની રૂમમાંથી, હવોના મકાનમાંથી, રહેઠાણમાંથી પડી ન જવાય ને એટલે એક ધોતિયાનો છેડો હાથમાં પકડી રાખે. જો એ હાથમાં ન પકડે તો પગમાં આવી જાય, ગોથા ખાઈ જાય. સ્વામી ગોથા ખાઈ જાય. ધોતિયાનો છેડો. ઓલા ભાઈથી, ધીરુભાઈથી બોલાઈ ગયું. બાર લોબી ઓસરી બેન પગ દાબતા જોતા હતા. થોડી જતા હતા એટલે ધીરુભાઈ બોલે, મહારાજ આ ધોતિયા પકડી આ સાધુ બધા પણ ધોડ્યા છે એટલે મંદિરમાં શિખર ઉપર, અને ભગવાન તો અહીંયા બેઠા છે, ધોતિયા પકડી પણ ભાગ્યા બધા. એટલે મહારાજ કે એને એમ માન્યું કે આ શિખરમાં બેઠા ભગવાન, એટલે થોડી ન્યા ગયા. એને અહીંયા દર્શન હું આપીશ, અહીંયા હું છું. મદન મોહન મહારાજ કયો, રાધા કૃષ્ણ દેવ કયો, લક્ષ્મીનારાયણ ભગવાન કયો, સિદ્ધેશ્વર મહાદેવ કયો, એ બધા મારા જ સ્વરૂપ છે. અહીંયા હું છું અને અહીંયા હું છું. પણ આ તમને જે ચરણની સેવા મળી ને એ એને નહીં મળે. એને પૂજારી અંદર નહીં આવવા દે, બહાર સામામ કરીને આવતું રહેવાનું. હજી એમ જ ચાલુ છે. પણ તમને જે લાભ મળ્યો, સેવા કરો છો ને એ લાભ એને નહીં મળે. માટે તમે ખાટી ગયા. પ્રગટને ભજનારો ઓળખનારો ખાટી ગયો. નોળા ધોતિયા પકડીને ધોળ્યા રાખ. ભગવાનના શબ્દો કેવા, વિચાર તો કરો. ભગવાન ન્યાય અમે છે, એને અહીંયા દર્શન આપ. એને એમ અહીંયા ભાવ છે ને, અહીંયા ભાવ એને છે. અરે થોડી ન્યા ગયા, અહીંયા અમે છીએ. જેવો જેને જ્યાં જ્યાં ભાવ લાગ્યો એ ભગવાન કે બધે અમે છીએ, અહીંયા દર્શન એને આપશે. બીજી વાર આવ્યો, એકવાર ધોરાજીમાં ઉત્સવ હતો, બધા ભક્તોને જમવાનું હતું. જમણવાર મોટું હતું. મારે તેડો આવ્યો જીપલે, મહારાજ આવી જે આયોજન કર્યું છે, આસોદ આઠમનો દિવસ છે, તમારો જન્મદિવસ છે, અને ધોરાજીમાં જેટલા ભક્ત મંડળ છે ને બધા ભેગા થયા છે. આજુબાજુ જાંજમે ને બધા ગામથી ભક્તો આવ્યા છે. તમે પધારો, તમને તેડવામાં આવ્યો છે. મારે શું કે, ભગત ધીરુભાઈ તમે જાઓ, અમે થાળ જમવા જાય છે. ક્યાં બોલ્યા? જુનાગઢમાં બોલ્યા, બાલ મુકુંદ ભવનમાં બેઠા બેઠા ધીરુભાઈ પગ દાબતા. ધીરુભાઈ કે તમે જાઓ, અમે થાળ જમવા જાય છે. ધીરુભાઈ શું સમજી ગયા કે મારે ત્યાં કોઈ સંતોએ રસોઈ આપી છે એટલે મંદિરમાં ક્યાંક જમવાનું હોય છે, એમ વાત સમજી ગયા. એટલે પોતે જીપ ચાલુ કરીને નીકળ્યા કે મારે તો આવ્યા નહીં, આવું કીધું, તમે થાળ જમવા જાય છે. પણ ક્યાં થાળ જમવા, ક્યાં મહારાજ જાય છે એ કોઈ જાણી શકે? ધીરુ બાપુ ભેગા થાય તો ન જાણી શકે. ભગવાન પહોંચી ગયા થાળ જમવા. ધોરાજી મૂર્તિમાં થાળ ધરાવ્યો હતો ને ભગત, બધા લાડવા અડતા, અંગૂઠા ઉડી ગયા, લાડવા બધા અડતા થઈ ગયા. હો, અને ભાઈ એ ભક્તોએ દર્શન કર્યા ને બધા, એ ભાઈ થોડી ધીરુભાઈ કેવા આવ્યા, ધીરુભાઈ મારે ત્યાં થાળ જમી ગયા, કે આપણે થાળ જમી ગયા, શું કે વાત કરો. એટલે મને મહારાજે કીધું કે તમે થાળ જમવા જાય છે. તો મહારાજની જીપ તો પહેલા પહોંચી ગઈ. બોલો, ધીરુભાઈ જીપ પછી આવી. હું ધીરુભાઈ આનંદ થયું કે વાહ ભગવાન વાહ, કેવી કળા વાપરે ભગવાન. આપણે અર્થ સમજાય ન સમજાય. આ તો બહીના પછી ખબર વાહ મહારાજ વાહ. અને તારી અકળ કળામાં એ ભજન બધા આવે, સમજો કે કેવી લીલાઓ કરી છે, કેવા સુખ આપ્યા છે, કેવી રક્ષાઓ કરી છે, દેશમાં કે પરદેશમાં. ઈરાનમાં ઈરાકમાં આપણા ભક્તો હતા, લડાઈ ચાલુ થઈ ગઈ. આપણા ભક્તોને રહેવાના કેમ્પ હતા ને, કેમ્પ ઉપર બોમ્બ પડ્યા. બોમ્બ પડ્યા તો બધું સામ વાસણ બધું હરગીને ભસ્મ થઈ ગયું, આમ થઈ ગયું. એટલા વાસણ હતા ને બધા પીંડા ભરી ગયા, બધું હરગી ગયું સાપ. ભક્તો આવ્યા, ખબર પડી આપણા કેમ્પ ઉપર બોમ્બ પડ્યા. જો આવ્યા ને ભગત, બધું સાપ, આખી લાઈન સાપ હરગી ગયું. બધું બોમ્બ મૂકે આવીને જોયું, અનાદિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ, આ પંજાવાળી મૂર્તિ ભગત, પંજાવાળી મૂર્તિ, કાગળથી મઢેલી મૂર્તિ, આબાદ આમ બધું હરગીને ભસ્મ થઈ ગયું. વિચાર કરો, કાગળની મૂર્તિ હરગતા વાર લાગે, એટલે પેલા હરગી જાય. તો બીજું બધું હરગે લાગે, પેલા કાગળ હરગી જાય. ભગવાનની પંજાવાળી મૂર્તિ ભગત રાખના ઢગલા પર આમ એ જોઈને બધા પગે લાગ્યા. બીજા લોકો બધા પગે લાગ્યા. આ તો સાક્ષાત ભગવાન કહેવાય. કે આવી વાત કોઈ બને? તમે વિચાર કરો, બને કોઈ દી?
કાલ કાગળી હરગાવજો, કોઈ દિન ભગવાને દિવ્ય દર્શન દેવા, રક્ષા કરવી અને બધાને ઓળખાણ દેવી કે ભગવાન કેને કહેવાય આ તમે જુઓ. ભગવાને પત્રમાં લખ્યું કે તમારી રક્ષા અમે કરી છે. જો તમે કેમ્પમાં હોત અને બોમ્બ પડ્યા હોત તો ખાલી કલાકનો ફરક હતો, એક જ કલાકનો ફરક હતો. તમને કેમ્પમાં અંદર હોત ને બોમ્બ પડ્યા હોત તો એ ડ્યુટી ઉપર બધા ડ્યુટી ઉપર ગયા ને પાછળથી બોમ્બ પડ્યા, પ્લેન આવ્યા ને બોમ્બ માર્યા બધા. ઓલા બધા એમ કે મિલિટરીનો કેમ્પ લાગે એમ, જે એની મત કોણ કહેવાનું? ભગવાન લખ્યું અમે તમારી રક્ષા કરી છે, રક્ષા કરીએ જ છીએ. એ મૂર્તિમાં બતાવ્યું એટલે કે અમારી ભગવાન અનાદ કૃષ્ણ કે અમારી અખંડ હાજરી છે, અખંડ હાજરી. એવા ભક્તો રહેતા હોય, એવી ભક્તિ થતી હોય તો મારી અખંડ હાજરી. એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ભક્તોને સુખ આપવા માટે હતા જુનાગઢમાં. બધે દર્શન દેવા આવતા, દર્શન દેવા આવતા. ફૂલવાડીમાં આવ્યા, બાવાજી બનીને આવ્યા. રુદ્રાક્ષની માળા ભગવી હલખી, એક હાથમાં કમંડળ ચીપીઓ, ગિરનારી ગુરુ બનીને આવ્યા. કોઈને ખબર નથી ભગવાન આવ્યા. દિલીપ ભગત ટ્રેનમાંથી ઉતરીને સીધા આવ્યા મંદિરે સીધા, અને ફૂલવાડી ધામ બંધાતું હતું. થાંભલે થાંભલે હાથ ફેરવે, હિન્દીમાં બોલે. હું બોલે બહુ કામ અચ્છા હોતા હૈ, બહુ કામ અચ્છા હોતા હૈ. બીજો માળ ચાલુ થયો હતો, ફૂલવાડીમાં બીજો માળ ચાલુ થયો હતો. થાંભલા ઉભા કર્યા હતા, થાંભલે થાંભલે હાથ ફેરવે. એમાં એક ભગત સાંભળતા, એના મજુભાઈ હતું જાવિયા. અત્યારે ભગતના ભત્રીજા થાય કે આ બાવો થાંભલા હાથ ફેરવે અને વખાણ કરે, બહુ અચ્છા કામ હોતા હૈ. એટલે એને પૂછ્યું કે ગુરુજી આપ કહા સે આતે હો? એવો જવાબ ભગવાન આપ્યો કે જગન્નાથ જી સે આતા હૈ, દ્વારકાપુરી જાતા હૈ. જગન્નાથ જી સે આતા હૈ, દ્વારકાપુરી જાતા હૈ. તો અહીંયા કેમ ઉતરી ગયા? હા, દ્વારકાપુરી તો આખી છે. દ્વારકાપુરી અહીંયાથી 150 કિલોમીટર હજી. અહીંયા ક્યાં ઉતરી ગયા? તો કે મંદિર બનતા હતા દેખા ને ટ્રેન में से એ તરફ ઉતરતો. ગમે એ સાધુ મારે જાય, ગામમાં જાય, ગામને ચોરે જાય, રામ મંદિરે જાય. અહીંયા પછી પૂછે કાંઈ કોઈ ભગત છે ખવડાવે એવા, જમાડે એવા, ગામને ચોરે જાય. આ સીધા બારોબાર ગામની બારોબાર મંદિર સીધા બનતું જ ન્યા. ભગત ને વિચાર કર્યો આપણા ત્યાં તો મહારાજની મૂર્તિ પાસે આવ્યા ને, પંજાબી મૂર્તિ ફૂલવાડી ધામમાં પ્રસાદીનું મકાન છે ને એમાં રાખી હતી થાળ ધરવા. હજી મંદિર તો બનતું હતું, એટલે અહીંયા કઈ ન હોય. અહીંયા આરતી પૂજા ને થાળ અહીંયા ધરાતા. આવ્યા, અહીંયા આવ્યા ને અંદર આવ્યા ને, આમ જોયું ને મહારાજ આ મૂર્તિ શું કહે પણ એ ભગવાન તો બહુત બડા હે, બહુત. એ ભગવાન તો બહુત બડા હે. બોલો કે આ તો આ બાવો આપણે ભગવાનને વખાણ કરે, આ બાવો આપણે ભગવાનને વખાણ કરે. હું વાત સાંભળ્યું ને મારે કેટલાય ભક્તો, કેટલાય વિદ્વાનો, કેટલાય પંડિતો, કેટલાય સદગુરુઓ, કેટલાય ભગવાનના શિષ્ય, સાધુ સંતો, કેટલાય ભગવાનના ભગત છે. ભગત થઈ છે, હવે ખબર નથી કોઈને મહારાજ પોતે છે. એ ભગતને વજુભાઈને વિચાર આવ્યો કે આપણા મહારાજના ગુરુના વખાણ કર્યા, હાલો ને કાંઈ જમવાનું તો પૂછું. તો પૂછ્યું એને કે મહારાજ અભી नाश्ता पानी करने का है तो ठंडा रोटी है, चाय रोटी अभी अभी मिलेगा. अभी लड्डू खाने का है तो दोपहर को मिलेगा. लाडवा बपोरे बनશે. ભગવાન આમ જોયું, એમને આમ જોયું તો ઘર જણીને તમે કેવું ટાઢી રોટલી ખાઈ જાવ માને એ કે એટલે હવે હું ઘર જણી થઉં તો મને ટાઢી રોટલી ખાવાનું આમંત્રણ આપત? શું કે ભગવાન ખબર છે? ભગત दोपहर को रुकेगा, लड्डू खाएगा, लड्डू लड्डू खाएगा. लड्डू खावा बैठा भाई भगवान લીલા કરવા માંડ્યા. જેમ જેમ ભક્તો સંકલ્પ કરે ને ભગવાન માગણી કરે, માગણી કરે. બધા ભક્તોને મનોજ પૂરા કરે. કે જયબેન રસોઈ બનાવતા, અમારા બેન મોટા બેન
રસોઈ બનાવતા સેવા કરતા. એને વિચાર આવ્યો, એને શંકા પડે કે અવાજ મહારાજનો છે, સ્વરૂપ એટલે બાવાજીનું રહ્યું, પણ અંદર અવાજ આવે ને અવાજનો મહારાજનો આવો જ અવાજ હતો. એ શંકા પડે, મહારાજ લીલા કરે. દાળ ને ભાત આવ્યા, પાણી મગાવ્યું, દાળ ભાત આવ્યા ને ભગત, તો દાળ જમીન, ભાત જમીન, પછી વાટકો છે ને બેને સંકલ્પ કર્યો કે જો મહારાજ આવ્યા છે તો દાળનો વાટકો ચાટ છે જીભેથી. આપણે ઘરે ન કરી એકલા હોય તો ન કરી, કાલ ટ્રાય કરજો બધા. વાટકો આમ ઊંચો કર્યો, દાળનો વાટકો, લાંબી જીભ કરી મીઠા ચાટવો. જેમ ભક્તો સંકલ્પ કરે એમ લીલા કરે ભગવાન. વાટકો ચાટ્યો ભગત, અને ભાઈ પછી તો કે મહારાજ આવ્યો છે, હજી એક કમંડળ પાણી પી ગયા, કમંડળું પાણી રાખ્યું, એક કમંડળ પાણી પી ગયા, બીજું પી ગયા. કે મહારાજ આવ્યા છે બીજું કમંડળ પાણીનું પી જશે, આપણે બીજો લોટો નો પીએ, કમંડળ આખું. સાધુ મહારાજનું કમંડળ કેવું હોય, કમંડળ 2 કમંડળ પી ગયા પાણીના. અને ભાઈ બધાને શંકા થઈ પડ્યો, આ નક્કી મહારાજ જ હોય, આવડું કોઈ કરી શકે, આવડું કોઈ પાણી પી શકે, આવો વાટકો કોઈ ચાટી શકે? ભાઈ એ જ ટાઈમે એ જ વજુભાઈ જેને નજર જોયું હતું એ 3 વાગે ટ્રેનમાં બેઠા જુનાગઢ પહોંચ્યા. જુનાગઢ ગયા ને મહારાજ પાસે, તો મહારાજ પહોંચે શું ખબર, કેમ મંદિરનું કામકાજ કેમ હાલે છે? મારે તમારી દયાથી બધું સારું હાલે. મારે કે કોઈ સાધુ બાવા કોઈ આવે છે કે નહીં? તો ભગવાન કહે જુનાગઢમાં ઓલા ભાઈને વજુભાઈને જેને નજર જોયું હતું ને એ કે સાધુ બાવા કોઈ અહીંયા આવે છે કે નહીં મંદિરે? મારે કે આજે જ એક બાવ આવ્યો હતો, તમારે કે વખાણ કર્યા ને, વખાણ કર્યા એટલે જમવા બેહ્યો. એમ વાત કરીને મારે કે જમાડ્યો કે નહીં? મારે કે જમાડ્યો. પછી તમારે વખાણ કર્યા ને કે આ ભગવાન તો બહુ જ પડાય, પછી જમાડ્યો. મારે કે દાળ બહુ મીઠી થઈ હતી, હો દાળ બહુ મીઠી થઈ હતી, અમારે વાટકો ચાટવો પડ્યો. તો કામ એમ કીધું, ઓલા જયાબેન કે મેં 2 વાર વઘારી હતી, બોલો કાલ 2 વાર વઘારજો બધા, ભગવાને બોલાવો 2 વાર વઘારવાનું દાળ. દાળ બહુ મીઠી થઈ હતી મારે કે, હો એટલે કે જીવટી વાટકોમાં ચાટવો પડ્યો, વાટકો ઊંચો કરીને ચાટ્યો. કઈ ઓલા વજુભાઈ નજર જોયેલું બધું, કે આ તો મારે પોતે, મારે કે એ બીજો બાવો કયો આવે? આ બાવો હતો, બીજો બાવો કયો આવે? આ બાવો હતો. ખરેખર કોઈને સમજવાય ન દે, ઓળખવાય ન દે. આવો જ પ્રસંગ બની ગયો રાજકોટમાં. મંદિરમાં ખૂબ સેવા કરી. નામથી મને પછી યાદ આવશે, દીકરાના લગ્ન હતા, મારે કંકોત્રી આપવા જુનાગઢ ગયા હતા. મારે કે ભલે આવશું, આશીર્વાદ દેવ આવશું. વચન આપ્યું, લગ્ન થઈ ગયા. હવે અહીંયા ભગવાન બાવાજીનું રૂપ ધરીને ગયા. ઓલા બધા મહેમાન હતા, બધા કે આ બાવાજીને કાંઈક આપી દો તો અહીંયા જાય. ત્યાં જ્યાં મહેમાન બેઠા હોય ને બધા, આ બાવાજીને કાંઈક આપી દો તો જાય. બાવાજી શું કે ખબર છે કે અમે કોઈને રાંધેલું નથી ખાતા, અનાજ કોઈનું રાંધેલું અનાજ નથી લેતા, નથી ખાતા. તમારે દેવું હોય ને તો આ કમંડળ ભરાય એટલે ચોખા આપો, કમંડળ ભરાય એટલે ચોખા આપો. અમારી બીજે સંત મંડળ છે ને, પછી ભેગા અમે જમશું બધા ભાત બનાવી. ભગત ઓલો વરાજાને મમ્મી હો મીંડા ઉપડા ભરીને ડબ્બામાં લેવા મીંડા, હળી હળી આવે ને જાય, આવે ને જાય. કમંડળું ભરાય નહીં, કમંડળું હતું નહીં, ભરાય નહીં, માં ડબ્બો ખાલી થઈ ગયો. ઓલા બેન રસ્તે વચમાં ખીજાવા મીંડા સમજા કે શું હળિયાળી કરો તમે, શું દરેક ઓલો બાવ આવ્યો છે, જાતોય નથી કે, અને કમંડળું એનું ભરાયતું નથી, જાતોય નથી. બોલો કે આવા એક બે બાવ આવે તો આપણે ડબ્બા બધા ખાલી થઈ જાય. આપણે દાળના ભાતના બધા ડબ્બા ખાલી કરી જાય. કેવો કોઈને બાવ આવ્યો થઈ ગયો એમ કરતા કરતા ખીજાતા પાછા જતા છેલ્લો ડબ્બો ખાલી થઈ ગયો. કમંડળું ભરવાનું નહોતું. બેને ભગવાન જાણી લીધું હવે રોકાવાય નહીં. હવે એનો મગજ ફરી ગયો, ભગત જે મગજ ફરી ગયો, હવે રોકાવાય નહીં, ભાગવારી કરી હાલતા થઈ ગયા ભગવાન કે હવે ન રોકાવાય. અને ભાઈ એ જ દિવસે જુનાગઢ ગયા. વરરાજો, વરરાજાના પપ્પા, મમ્મી બધા ગયા જુનાગઢ ગયા, પગે લાગવા ગયા કે મારે તો આવ્યા નહીં, આપણે જુનાગઢ પગે લાગી આવી, કુકાઓ પગે લાગી આવી. જુનાગઢ ગયા ને ઓલા ભાઈ ધનાણી ભગત, ફૂલવાળી ધનાણી કામ કરતા, સેવા કરતા, ચા પાણી નાસ્તા બધું બનાવતા દેતા બધાને. ધનાણી ભગત જઈને મહારાજ બેઠા, મહારાજ બધા છોકરા બધા બેઠા. શું કે મહારાજ ખબર? બોલે ભાઈ મહારાજ તમે કીધું તું કે અમે આશીર્વાદ દેવા લગ્નમાં આવશું, હે તમે કીધું આવ્યા તો નહીં, તમે આવ્યા તો નહીં, તમે કીધું તો હું આશીર્વાદ દેવા આવશું.
મારી અમે તો આવ્યા હતા, વરાજાની માને ક્યાં ચોખા દેતા જીવ હાલતો હતો કે? પૂછો કે વરાજાની માને ક્યાં ચોખા દેવતા હતા તો જીવ હાલતો હતો કે? પછી અમારે ભાગી જવું પડ્યું, કાંઈ હવે ઊભું ન રે ભાઈ, મગજ હલી ગયા હોય ને બધા ને બે આવા બેગ બાવ આવે ડબ્બા બધા ખાલી થઈ જાય આપણે. કોઈને કેવો બાવ આવ્યો છે જાતો નથી, કમરડું ભરત ભાગી ગયા પપ્પા. પૂછો કે વરાજાની માને પૂછ્યો તો આ એક બાવ આવ્યો હતો, આ બધાને ખબર અમારે એમાં અડીગોળી કરતા હતા, કહેતા હતા એને કમરડું ભરાતું નથી ને જાતો નથી બાવ. મારી અમે હતા અમે સ્વયં આશીર્વાદ દેવા આવ્યા. વિચાર કરો, નથી આવ્યા તમે કેમ કહો છો કે અમે તો આવ્યા હતા? એવા સ્વરૂપો ધારણ કરી કરીને ભગવાન વિચરતા હતા. ભગત બધાની મનોકામના પૂરી કરતા હતા, બધાની. જાતકોના બહુ દાખલા છે, બહુ પ્રસંગ છે, સમજ્યા? ખૂબ કૃપા કરી, ખૂબ. એક વખત રાજકોટમાં હાવ ગરીબ ભગત 10 બાય 10 ની રૂમમાં ભાડે રહીએ, કેળાવાળી શેરી નંબર 1 માં. મારે પગલા કરવા ઘરે બોલાવ્યા, ઘોડા ગાડીમાં બેસીને ભગવાનને લેવા, પૂજા કરી, ભગવાનના ચરણ ધોયા, તિલક ચાંદલા કર્યા, હાર પહેરાવ્યા, આરતી કરી, પ્રસાદ ધરાવ્યો, ભગવાનને જમાડ્યા. મહારાજ મોહનભાઈને કે મોહન ભગત દર્શન કરવા છે ને? કે મારે દર્શન તો કરવા જોઈએ ને. કેવા દર્શન, શું દર્શન, એ કઈ ન બોલ્યા. ભગત દર્શન કરવા છે ને? એ જીરાગઢના હતા, અમે મંદિર બનાવવાનું છે ને એ ગામના. મારે દર્શન તો કરવા હોય ને કે. ભગત બધાની નજરની સામે અમે હાજર હતા, કેશુ બાપા હાજર હતા, આખો પરિવાર ફૂલવાડીથી આવ્યા હતા, રાજકોટ ભગવાન કથા વાંચતા હતા. ભગવાન જે સ્વરૂપ ધારણ કર્યું ને ભગત નજરની સામે. હો તમે કયો એટલા જણાને હમકાવું. હા ભગત શ્વાસ લેતા ગયા, આખા 10 બાય 10 રૂમમાં મારે હમાય નહીં. એવડા જાડા, એવડા હાથ ને એવા પગ, અને તમે જુઓ ને ભગત બધા ભક્તો ભીં થઈ ગયા દિવાલમાં, દબાવ મીંડા બધા. એ મોહન ભગત મગવાન ચાય વધારે ભી મારી, સમજ્યા? મોહન ભગત ને એટલે મોહનભાઈ બોલે, મહારાજ બસ કરો, હું મરી જાય. દિવાલે રે આ એક મારે શરીર વધાર્યું આમ ને એક દિવાલે રે ભગત. એટલે મારે સામું જોઈને શું કહેતા હતા ને, દર્શન કરવા છે કે આવા મારી નાખ્યા દર્શન દઈશું, થોડી ખબર હતી આપણે કઈ દેવ રૂપે કઈક દર્શન દઈશું એમ સમજ્યા. હમણાં કે હું મરી જાત, થોડુંક દબાણ થયું તો મરી જાત. પછી પાછા હાથા એવા થયા, બિપિન દિલીપ ભગત પાછા હાથા એવા થયા. શું બોલ્યા કે અમે સ્વરૂપ ધારણ કરીને આ બ્રહ્માંડમાં ક્યાંય ન હમાય, અને તેજ પ્રગટ કરીને તેજ તો સૂર્ય ને ચંદ્ર ઝાંખા પડે અને દેવતા એમને દેખી ન ઓગે, એવા તેજસ્વી છે. એવું બ્રહ્મ તેજ અમારામાં ભર્યું. સચ્ચિદાનંદ મૂર્તિ થઈ, પણ તમને સુખ દેવા માટે તમારા જેવા થઈ અને તમારી ઘરે બધી પધરામણી કરી છે. અમે તો આવા જબરા છે. હું ભગવાન ઉપદેશ આપ્યો છે, જેમ છે ઓળખાણ આપી દીધી કે ભગવાન બીજો કોઈ નથી, ક્યાંય નથી. આ તમારી સામે બેઠા ને ઈ જ, બીજે ક્યાં આડાવડે ક્યાંય નથી. તમારી સામે બેઠા ને ઈ જ ભગવાન, ઓળખી લીજો ભગત. બાકી રે કઈ એ જ ભગત ને કારીગર માણસ, ધંધાવાર માણસ. એટલે કઈ કામ હાલે ન હાલે, ઘરમાં ખાવાનું કઈ ન હોય. ખબર ને કડિયાનું વરદાન ત્રણ ટકનું જ થાય, ચોથા ટકનું ન થાય. મારે પગે લગવા આવ્યા, મારે કેવા મીડા, મારે ભગત ભજન કરવું, ભગવાન મળ્યા ને પછી ભજન કરવું. તો ભગત શું કહે, મારે તમારી વાત સાચી, ભોજન વગર ભજન થાય? હાલ હું ત્યાં કોણ ખાતા કરાવ્યા? પેલા ભોજન પછી ભજન. કે મારે ભોજન વગર ભજન થોડું થાય, કાંઈક ગયા કરો એમ કીધું મારે. નું હામે બે કાંઈક ગયા કરો. મોહનભાઈ ઓલી પેટી ખોલો. પેટી ખોલી, રાજકોટની વાત કરું, પેટી ખોલી ને ભગત તેની 1000ની નોટો હાલતી, સમજ્યા? 1000ની નોટ હાલતી છે, બંડલ ભર્યા હતા, 1000ની નોટોના બંડલ. જો એટલે લઈ લ્યો, હું જાય હું ગયા, જો એટલે લઈ લ્યો. જોયો જ્ઞાની ભગત, નાથા ભગત એ હો તો લઈ લેતો, જો એટલે લઈ લેતો. જ્ઞાની ભગત શું ખબર છે,
એ કે ગુરુની સેવા કરાય, એ ગુરુના પૈસા લેવાય થોડા. એ મનમાં વિચાર આવ્યો ને, પેટી બંધ, કે આજ્ઞા કરે જલ્દી પેટી બંધ કરું, કે આ લેવાય નહીં મારાથી, હાથ નો ડડાય. ગુરુ તો પરીક્ષા લઈએ, હાથ નો ડડાય. પેટી બંધ ન થાય અને જોયા કરે, લેવાય નહીં કઈ. પછી ભગવાન કીધું ભગત બંધ કરતી, બંધ કરતી, બંધ કરી નાખી. પછી હરી પાછી મારે બોલ્યા હવે પછી ખોલો જોઈ. પેટી પાછી ખોલી ભગત પુસ્તક ભર્યા, પુસ્તક બધા ભગવાનના લખેલા પુસ્તક છે ને, પુસ્તક ભર્યા આખી પેટી ભરી પુસ્તક ને. શું બતાવ્યું ભગવાને? કે દેવું આટલી વાર આમ કરું ને તમારા ઘરમાં ધનના ઢગલા થઈ જાય. પણ તમે પાત્ર બનો. પુસ્તક એટલે બતાવ્યા કે એમાં વાંચો, પાત્ર બનો, ખરા ભક્ત થાવ, પછી હું આપું ને તો ટકે બધું. હો, જો સમજણ ન હોય અને ભગવાન ધનના ઢગલા પર બેહાર દઈએ તો આપણે કેટલાય વ્યસન વધી જાય ને કેટલું કાંઈ ને કાંઈ થઈ જાય ભગત. હો, પણ સમજણ હોય તો કે ભગવાન મળ્યા પેલા કેવા આપણે હતા, કેવા દિવસો હતા, અત્યારે મહારાજ મળ્યા અને કેવા સુખી આવીને આશીર્વાદથી આપણે થયા છે. તો ભગવાન માટે વાપર સેવા કરવી છે. ખાસા ભગત આ યુગમાં, આ જમાનામાં એવા સેવકો હતા, ઘડેલ બંધ થઈ ગઈ છે, એવા સેવા હતા. ફૂલવાડી ધામ બંધાય ને પછી આપણે ઘરના ખોયડા નવા કરવા, ત્યાં સુધી નથી કરવા. ત્યાં સુધી ફૂલવાડી ધામમાં ભગવાન બિરાજમાન ન થાય, ભગવાનનું પેલા ઘર બને, મંદિર બને, પછી આપણે ઘરના સુધારા કરવા. એવા ભક્તો વંથલીમાં હતા, એટલે ભગવાને કીધું આમ આ મુઠ્ઠી ભરી નાખ્યા. ભગત સેવા જ કરી રાખી, સેવા કરી રાખ્યો. જ્યારે જ્યારે આજ્ઞા થાય ભગવાનની સેવા. ફૂલવાડી ધામમાં સેવાથી બધું તૈયાર થયું છે, એટલે ફૂલવાડીમાં એક લેખ કોઈનો નથી. લાખોની સેવા છે બધા ભક્તોની, લેખ કોઈ નથી. શું કીધું ભગવાને? કે કોઈને નામ નથી જોતું, રાજીપો જોઈ છે. ભગવાનનો રાજીપો જોઈ છે, નામ નથી જોતું. અમારું નામ લખો, અમારો લેખ લખો, એટલે મારા 5 છોકરાનું નામ લખો, એ નથી. કેવળ ગુરુ મહારાજનો રાજીપો. એટલે ભગવાન રાજી, એટલે બધા રાજી થયા. એને કહેવાય નિષ્કામ ભક્તિ કહેવાય, નિષ્કામ ભક્તિ કહેવાય. નામ નથી જોતું, રાજીપો જોઈશ. રાજીપો છે ને એ જ ભેગું આવે. એટલે ભગવાન કહે છે ભક્તો થાવ, આવા થાવ. અને આ 500 પરમંશો થી મોટા વિચાર કરો. ઘરનું સામે કોઈ જોયું નથી, હગાવાલા સામે જોયું નથી. બધા કીધા રાખો કે અહીંયા ગુરુને પૈસા મોકલાવો છો, જુનાગઢ પૈસા મોકલાવો છો. કેવું કે ખબર છે કે સ્વામીને ક્યાં છોકરાથી પૈણાવા હોય, ત્યાં રૂપિયા મોકલો છો. સ્વામીને મંદિરમાં ખાવા મળતું હોય, રોટલા મંદિરમાં મળતા હોય, ખરેખર ત્યાં શું કામ પૈસા મોકલો? આપણે ઘર સામું જોઈને હલાય, દુનિયા જાતી એમ થોડી થોડી ન જોવાય, ઘર સામું જોઈને હલાય. મોટા મોટા ભક્તો શું કહે? ભગત ઘર સામું જોઈને ચાલી છે. ઘર એટલે આપણું પરમધામ કયો, ફૂલવાડી ધામ કયો, આપણું ઘર કયો, ભગવાનની આજ્ઞા કયો, એ ઘર સામું જોઈને ચાલી છે. તમે તમારું કરો ભગત, હો તમે તમારું કરો, અમારું અમે બધા બરાબર કરીશું. એવા કથા વાર્તા સાંભળીને એવા પાકા થઈ ગયા હતા ભગત, કોઈને દાદ નથી. સેવા ચાલુ જ રહી, ગમે કહે ને, અગાઉ ભાઈ કહે ને તોય નહીં. પેલા મારે ગુરુની સેવા કરવી, પછી બીજું કરશું બધું. એને કહેવાય 500 પરમંશથી ઉપર. સર્વાર્પણ ભક્તિ એટલે ભગવાને વખાણ કર્યા કે આ લોકમાં હતા, વ્યવહારમાં હતા, સંસારમાં હતા, સંસારની કોઈ વાત એને ધ્યાનમાં ન લીધી અને અમારા વચનમાં રહ્યા, ખડે પગે અમારા વચનમાં રહ્યા અને સેવાઓ કરી. એને કોઈ ઘરનું કાંઈ જોયું નહીં. ભગવાન એટલે રાજી થયા કે આવી ભક્તિ તો ઘણા અવતાર અમે થયા. આવી સર્વાર્પણ ભક્તિ, બધું ભગવાન માટે કુરબાન કરી દેવું, આવી કોઈ નથી કરી. એટલે ભગવાન કે અમે જેમ સર્વોપરી છે ને, એમ અમારું શરણાગતિ મંડળ છે ને, એ પણ સર્વોપરી છે. અને એક વાર એમ પૂછે દેવતાઓ કરતા મોટા છે નાથા ભગત. શરણાગતિ મંડળના ભગવાનના મળેલા મુક્તો ભક્તો છે ને, દેવો કરતા મોટા છે. કેમ? કે પેલા દેવતાઓને કોક દીક મારા દર્શન થાય, પણ અખંડ સેવા જેને મળી છે એ કેવડા મોટા. અખંડ સેવા ભગવાન જેને આપી છે એ કેવડા મોટા. વિચાર કરો, દેવતાઓને કોક દીક દર્શન આપે મારે, અને બીજા દર્શન કરવા આવે મીંદડા બનીને આવે, ગાય બનીને આવે, વાસડા બનીને આવે, બળદિયા બનીને આવે, દર્શન કરવા આવે. વિચાર કરો. અને આપણે કેવા સુખી દર્શન થાય. ભગવાને જમાડી, ભગવાન હાથ પગ દબાવી, ભગવાનને નવડાવી, કેવડો લાભ. એટલે ભગવાન બોલ્યા કે દેવોથી દુર્લભ જે લાભ છે ને એ તમને મળ્યો. દેવતાઓ કરતા મારા શરણાગતિ મંડળના ભક્તો મોટા છે. આટલા માટે મોટા છે. લક્ષ્મીજીને કીધું ને ભગવાને, લક્ષ્મીજી તમારા કરતા મારો સંત
મોટો છે. લક્ષ્મીજી કે રોજ તમને જમાડું કરાવું, તમારી ધ્યાન રાખું રાત દિવસ, ઓલો કોક દીક આવે એ મોટો. તો નારદજી અને સનકાદિક ઋષિઓ બધા મોટા મોટા ઈશ્વરો આવતા પગે લાગો, કોક દીક આવે એ મોટા. ત્યારે ભગવાને કીધું લક્ષ્મીજીને કે તમે અમારું સુખ એકલા ભોગવો છો, અને મારો સંત અનેક જીવને મારી ભક્તિ કરાવી, અનેક જીવને મારી ઓળખાણ કરાવી, ભક્તિ કરાવી, એવા પાત્ર બનાવી અનેક જીવને લક્ષ્મીજીનું પદ અપાવે એવો મારો સંત છે. એટલે તમારાથી સંત મારા મોટા છે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય.